केमिस्ट्री की दुनिया के दोस्तों, स्वागत है आपका इन द चैनल केमिस्ट्री बाय कुणाल सर. So champions, I am Kunal sir with 7 years of teaching experience in board as well as in competitive sections as well as with Gujarati medium students. Right. So GOC અર્થાત કાર્બનિક રસાયણના બેઝ કન્સેપ્ટ એક બહુ જ અગત્યનો કન્સેપ્ટ છે હાઇપર કોન્જુગેશન અર્થાત અતિસંયુગ્મન. આમ તો એક પ્રકારનું સસ્પેન્શન, પણ સસ્પેન્શનથી અલગ કરવું પડ્યું ના અમુક કારણો છે. એ કારણો જાણવા માટે लेट्स स्विच ऑन द मेनू टुडेस मेनू. तो क्या है आज के मेनू में भाई? बहुत ही लाजवाब मजेदार मेनू है, कारण के DOC अर्थात कार्बनिक रसायण विज्ञान नो टोटल 4 અસરો છે જે કોઈ પણ અણુ, આયન કે સંયોજન ને સ્થાયીતા આપે છે. એમાંથી પહેલી અગત્યની અસર હતી પ્રેરક અસર. પ્રેરક અસર કરતા થોડી વધુ પ્રબળ અસર એટલે કે અતિસંયુગ્મન અસર જે આપણે આ સેશનમાં જોઈશું. જનરલી અતિસંયુગ્મન અસરમાં શું થાય છે? સ્ટુડન્ટ્સ એવું લાગે છે કે ભાઈ ચલો બે ચાર વ્યાખ્યા ગોખી નાખો, બે ત્રણ સંયોજનો મોડે કરી દો, આ સ્થાયી આ અસ્થાયી, ખતમ વાત. ના, અતિસંયુગ્મન ના કન્સેપ્ટને બેઝથી પકઅપ કરી અને એડવાન્સ સુધી ઉડાન ભરીશું. તો ટાઈટ યોર સીટ બેલ્ટ બાંધી લો એન્ડ લેટ્સ સ્ટાર્ટ ધ જર્ની. 1 2 3 ગો. તો આજના મેનુમાં પહેલા આપણે અતિસંયુગ્મન અસર કયા કયા પ્રકારના સંયોજનોમાં જોવા મળે છે એ તમે પૂછશો કે ભાઈ એવા કયા સંયોજનો છે જેમાં નથી જોવા મળતી, એ કેમ નથી જોવા મળતી? માટે આપણે અતિસંયુગ્મન અસરની શરતો જોઈએ. પછી અતિસંયુગ્મન જે સંયોજનોમાં દર્શાવે છે એના બંધારણો, અતિસંયુગ્મનમાં શું થાય એના પર ફોકસ કરીશું. And finally, your favorite session, as usual, DPP and theory questions with that. Right. So let's begin the show with boom boom energy. And let me become a smaller one to make you a bigger champion. અતિસંયુગ્મન અર્થાત yes, hyper conjugation. જો સૌથી પહેલા તો આ હાઇપર કોન્જુગેશન અર્થાત અતિસંયુગ્મન એ શું છે? તો આ એક પ્રકારની સ્થાયી કારણ અસર છે, સ્થાયી કરતા અસર છે. કોઈ પણ સંયોજનને જો સ્થાયીતા તમારે સમજાવી હોય તો પ્રેરક અસર, અતિસંયુગ્મન અસર અને સસ્પેન્શન અસર દ્વારા સમજાવી શકાય છે. રાઈટ. હવે એવા કયા કયા સંયોજનો છે કે જે આ અસર દર્શાવશે? માંથી પહેલું સંયોજન છે કાર્બોકેટાયન. અતિસંયુગ્મન બંધારણ આપણે સૌથી પહેલા જોઈશું કાર્બોકેટાયન. બીજું સંયોજન છે આલ્કીન. આલ્કીન આલ્કીન એટલે યસ ઓછામાં ઓછો એક અથવા એક કરતા વધુ કાર્બન કાર્બન દ્વિબંધ હોય એવા સંયોજન. રાઈટ. એન્ડ ધ થર્ડ વન ઇઝ કાર્બોકેટાયન, આલ્કીન, કયું આવશે? મુક્ત મૂલક. મુક્ત મૂલક. કાર્બોકેટાયન અને આલ્કીન, કાર્બોકેટાયન અને મુક્ત મૂલક આ બંનેની જે સ્થાયી થવાની ઇફેક્ટ છે, જે અસરો છે, લગભગ સરખી જ છે. કાર્બોકેટાયનમાં જે સ્થાયી કરતા અસર જે રીતે કામ કરે છે એ જ રીતે મુક્ત મૂલકમાં પણ કામ કરે છે. એટલે જો તમને કાર્બોકેટાયન આવડી ગયું મતલબ સમજો મુક્ત મૂલક તમારું ક્લિયર થઈ ગયું. રાઈટ? ગ્રેટ. Now let's start the definition. And before the definition આપણને એ સમજવું પડશે, સીધા વ્યાખ્યા પર નથી જતા આપણે. મેં તમને હમણાં જ કીધું કે અમુક એવા સંયોજનો છે જે અતિસંયુગ્મન દર્શાવશે, અમુક એવા છે જે નહીં દર્શાવે. તો તમે એવો પ્રશ્ન પૂછશો કે ભાઈ એવું તો શું છે, એવું તો શું હોવું જોઈએ કોઈ પણ સંયોજનમાં કે એ અતિસંયુગ્મન અસર દર્શાવે? એની માટે આપણે અતિસંયુગ્મન બંધારણો અથવા આ અસર જો મારે પોતાનામાં ક્રિએટ કરવી હોય, કોઈ કાર્બનિક સંયોજનને પોતાનામાં ક્રિએટ કરવી હોય, એની પાસે એવી કયા પેરામીટર્સ છે જે એને સંતોષવા જોઈએ એના પર વાત કરીએ. તો ઉપરની સ્લાઇડમાં આપણે પહેલું લખ્યું હતું કાર્બોકેટાયન. હું અહીં આગળ એક ઉદાહરણ લખું છું. CH3 CH2 એક મિનિટ યસ CH3 CH2 પ્લસ. બોલો આ કોણ છે? યસ ઇથાઇલ કાર્બોકેટાયન. અથવા તમારામાંથી કોઈ કીધું હોય કે પ્રાથમિક કાર્બોકેટાયન. બરાબર છે. પહેલી શરત જુઓ,
સંયોજન પાસે ઓછામાં ઓછો એક sp2 સંકૃત કાર્બન હોવો જોઈએ. હા સર, અહીં સંતોષાઈ રહી છે. કરી જોઈએ. આ કાર્બનનું સંકરણ કયું છે? CH3 વાળા કાર્બનનું sp3. આ CH2+ કાર્બોકેટાયન પ્રેરક અસરમાં આપણે ભણી ગયા કે જો કાર્બન 6 ઇલેક્ટ્રોન સિસ્ટમ ફોલો કરતો હોય એટલે કે કાર્બોકેટાયનના ધન વિભાજિત કાર્બનનું સંકરણ કયું આવશે? sp2. એટલે તો વાત કરીએ આપણે કે પહેલી અસર સંતોષાય છે. તમે કહેશો કે ત્રણમાંથી કોઈ એક સંતોષાવી જોઈએ? નો, ત્રણ સંતોષાવી જોઈએ, ત્રણમાંથી એક બી નહીં સંતોષાય અતિસંયુગ્મન અસર નહીં દર્શાવી શકે. રાઈટ, ચલો નેક્સ્ટ. બીજી અહીં કરતા અસર શું છે? બીજું કન્ડિશન શું છે? sp2 સંકૃત કાર્બન નો પડોશી કાર્બન એ CH3, આ કેસમાં CH3 અર્થાત આલ્ફા કાર્બન. આ આલ્ફા કાર્બન કેવો હોવો જોઈએ? તો ભાઈ આ આલ્ફા કાર્બન નું સંકરણ sp3 હોવું જોઈએ. પડોશી કાર્બન અર્થાત એડજસન્ટ કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ. અસર પણ સંતોષાય છે. નંબર 3, સંયોજન પાસે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય? કે જે આલ્ફા કાર્બન પર જોડાયેલો હોય. આલ્ફા કાર્બન છે, હા, આપણી જોડે ઓછામાં ઓછો એક જ જોઈએ હોય ને તોય ચાલે. અહીં તો 1, 2 અને 3 આલ્ફા હાઇડ્રોજન છે. યસ, ધીસ આર ધી આલ્ફા હાઇડ્રોજન. બરાબર? યસ. બીજી કન્ડિશન પરિસ્થિતિ પણ સંતોષાય છે. મતલબ ઇથાઇલ કેટાયન અર્થાત આ એક પ્રકારનું કાર્બોકેટાયન છે કે જે અતિસંયુગ્મન દર્શાવશે. બીજું ઉદાહરણ જોઈએ. આલ્કીનનું CH3 CH ડબલ બોન્ડ CH2. પહેલી શરત, ઓછામાં ઓછો એક sp2 સંકૃત કાર્બન હોવો જોઈએ. રાઈટ? એ તમારી પાસે? યસ, here we have. આ કાર્બનનું સંકરણ કયું છે? sp2. આ કાર્બનનું સંકરણ કયું છે? sp2. ચલો, એક માંગ્યો તો બબ્બે આપી દીધા. રાઈટ. બીજી શરત, એક તો પહેલી શરત સંતોષાઈ ગઈ. બીજી શરત શું છે? ચેક કરો, બીજી પણ સંતોષાય છે. કેવી રીતે? sp2 સંકૃત કાર્બનનો એડજસન્ટ કાર્બન પડોશી કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ. ઓકે, ડન. સેકન્ડ કન્ડિશન પર સંતોષાય છે. ચલો તો પછી ત્રીજી કન્ડિશન પર ફોકસ કરીએ. શું કહે છે ત્રીજી કન્ડિશન? ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. આપણી જોડે તો 3 આલ્ફા હાઇડ્રોજન છે. અગેન તો ત્રીજી શરત પણ સંતોષાય છે. અર્થાત આ સંયોજન અતિસંયુગ્મન ધારણ આવશે. થર્ડ પાર્ટ જોઈએ. CH2 plus CH3 CH3 અહીં આગળ હું એક મેચ બનાવું છું. બરાબર? ઓકે. તો પહેલી વાત કે સંયોજન જોડે ઓછામાં ઓછો એક sp2 સંકૃત કાર્બન હોવો જોઈએ. છે? નહીં. અને sp2 સંકૃત કાર્બન કહેવાય. અચ્છા, આને પણ sp2 સંકૃત કાર્બન કહેવાય. આ બંનેનો પડોશી કાર્બન sp3 હોવો જોઈએ. એટલે આપણું જે ફોકસ છે એ આ કાર્બન પર આવ્યું. આ કાર્બન પર આનું સંકરણ sp3 હોવું જોઈએ. ગ્રેટ. પહેલી શરત ડન. બીજી શરત ડન. પડોશી વાળી શરત ડન. ચલો, ત્રીજી શરત શું છે? અચ્છા, આ જે કાર્બન છે જેને આપણે ફોકસ કર્યો આ આલ્ફા કાર્બન છે. બરાબર ને? ધન વિભાજિત કાર્બન અથવા sp2 સંકૃત કાર્બનની પડોશી કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. ત્રીજી શરત શું છે? દીકરા, ત્રીજી શરત એવું કહે છે કે ભાઈ તમારી જોડે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. આલ્ફા કાર્બન વાળા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. એ તમારી પાસે આલ્ફા હાઇડ્રોજન આમાં નથી. તો ત્રીજી શરત પર આવીને તમે હાર્યા. આ સંયોજન એટલે કે C અતિસંયુગ્મન બંધારણ દર્શાવશે નહીં. તો કે A અને B અતિસંયુગ્મન બંધારણ દર્શાવશે. ચલો, તો શરતોનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણને ક્લિયર છે. હવે આપણે વાત કરીએ કે આ અતિસંયુગ્મન થાય કોની કોની. તો જુઓ, કેમિસ્ટ્રીમાં દુઃખના 3 કારણ છે. પહેલું, કાર્બન પર ધન વીજભાર હોવું. બીજું, કાર્બન પર ઋણ વીજભાર હોવું. અને ત્રીજું, એનું અષ્ટક અપૂર્ણ હોવું. પહેલા બે પર ફોકસ કરીએ. કાર્બન પર ધન વીજભાર હોવું અથવા ઋણ વીજભાર હોવું.
આ કાર્બનનું દુઃખ દૂર કરવા માટે એનો પડોશી કાર્બન એને મદદ કરવા આવશે. બસ હવે પડોશી કાર્બનનો કયો બંધ મદદ કરવા આવશે? CH સિગ્મા બંધ. તો પહેલી વસ્તુ માઇન્ડમાં ક્લિક કરો કે અતિસંયુગ્મન બંધારણ ફક્ત સિગ્મા બંધમાં ઇલેક્ટ્રોનનું સ્થળાંતર દર્શાવે છે. બરાબર છે? ગ્રેટ. હવે આપણે થોડુંક વ્યાખ્યા પર ફોકસ કરીએ. વ્યાખ્યા હમણાં પૂરેપૂરી નહીં ખબર પડે, ઉદાહરણ જોઈશું એટલે વધારે ક્લિયર થશે. તો શું છે અતિસંયુગ્મન? ક્લિયર છે આ વસ્તુ? સિગ્મા ઇલેક્ટ્રોન યુગ્મનું અસહભાગિત પી કક્ષક. અસહભાગિત એટલે અનશેર્ડ. અસહભાગિત પી કક્ષક એટલે એવી પી કક્ષક કે જેને બીજા કોઈ પરમાણુ જોડે બંધ નિર્માણમાં ભાગ નથી લીધો, અથવા એકદમ શુદ્ધ ભાષામાં અસહભાગિત પી કક્ષક. તમારે યાદ રાખવાનું ખાલી કક્ષક. ના એમાં એક ઇલેક્ટ્રોન છે, ના એમાં ઇલેક્ટ્રોન યુગ્મ. હવે પી કક્ષકમાં થતા ઇલેક્ટ્રોનના વિસ્થાનિકીકરણને અતિસંયુગ્મન અસર કહેવાય. એ કાર્બન જેના પર અસહભાગી પી કક્ષક છે દુઃખી, એની જોડેવાળા કાર્બનના CH સિગ્મા બંધનું વિસ્થાનિકીકરણ આ ધનવીજભારિત કાર્બન પર થાય. બસ આ જ અસરને અતિસંયુગ્મન કહેવાય. તો અગેન અતિસંયુગ્મનમાં ઇલેક્ટ્રોનનું વિસ્થાનિકીકરણ જોવા મળે છે. પણ કયા ઇલેક્ટ્રોનનું? ઇલેક્ટ્રોનનું કે પાઈ ઇલેક્ટ્રોનનું? યસ, ઓન્લી એન્ડ ઓન્લી ઇલેક્ટ્રોનનું દીકરા. અને આ જ વ્યાખ્યાને થોડીક મોટી કરીને આપેલી છે. અસંતૃપ્ત પ્રણાલી થઈ ગયું, અસહભાગિત પી કક્ષક કાર્બોકેટાયન આવી ગયું, લખાઈ ગયું. યસ, ધરાવતા કાર્બન સાથે સીધા જોડાયેલા એટલે કે એના પડોશી કાર્બનના CH સિગ્મા બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ધનવીજભારિત કાર્બન પર, સંતૃપ્ત પ્રણાલીવાળા કાર્બન પર અથવા અસહભાગિત પી કક્ષક વાળા કાર્બન પર એ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થળાંતર થાય, આ અસરને કહેવાય દીકરા? યસ, અતિસંયુગ્મન કહેવાય. હવે આ અતિસંયુગ્મનને એકદમ માં આપણે એક્સપ્લેન કરવા જઈ રહ્યા છીએ. તો ઇથાઇલ કેટાયન, પહેલા એક ઇથાઇલ કેટાયન દોરી દઈએ. ઇથાઇલ કેટાયન એટલે બે કાર્બન હોય, બંને હાઇડ્રોજન. આપણે અત્યારે એક સંપૂર્ણ બંધારણ દોરીશું કાર્બન. હવે આ કાર્બન ઉપર ધનવીજભાર છે. ધનવીજભારનો મતલબ જ થાય આ કાર્બન ઉપર એક પી કક્ષક અસહભાગી હશે. આ પી કક્ષક કેવી હશે? ખાલી હશે. બરાબર છે? કાર્બન જોડે બીજા બે હાઇડ્રોજન બી હશે ને? યસ, રાઈટ ને? આ એક હાઇડ્રોજન, હા જો હાઇડ્રોજન. આ થઈ ગયું પાછળ સૂત્ર. આપણે 3 ડાયમેન્શનલમાં ઇથાઇલ કેટાયનને દર્શાવી. હા, હવે જો આ જે પહેલો કાર્બન છે એનું સંકરણ કયું છે? sp. એનો પડોશી કાર્બનનું સંકરણ કયું છે? sp3. આ પડોશી કાર્બન કયો કાર્બન છે? આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન પર ટોટલ કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? 3 આલ્ફા હાઇડ્રોજન છે. તો આ આલ્ફા હાઇડ્રોજનની ગણતરી એ આજના સેશનનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. 3 આલ્ફા હાઇડ્રોજન છે. કેમ? કહું હમણાં. હવે આ CH સિગ્મા બંધ કેવી રીતે બન્યો હશે દીકરા? તો કાર્બનની, કારણ કે આ તો sp3 સંકૃત કાર્બન છે, કાર્બનની 3 sp3 સંકૃત કક્ષકો હાઇડ્રોજનની 1s1 કક્ષક સાથે જોડાઈ હશે. આ રીતે આ CH સિગ્મા બંધ બન્યા હશે. હવે જુઓ, આ જે હું sp2 સંકૃત કાર્બન કહું ને એટલે તમારે આના પર ફોકસ. આ જે sp2 સંકૃત કાર્બન છે એ દુઃખી છે કારણ કે એના ઉપર ધનવીજભાર છે. ધનવીજભાર કેમ છે? કારણ કે વધારે વિદ્યુત ઋણમય પરમાણુ જોડે જોડાયેલો હશે, વિષમ વિભાજન થયું તો ઇલેક્ટ્રોન યુગ્મ પેલું લઈને ભાગી ગયું. તો આપણા કાર્બન પર ધનવીજભાર આવ્યો, દુઃખી થઈ ગયો. એટલે એને એના પડોશીને ફોન કર્યો, ભાઈ દુઃખી છું. પેલા પૂછ્યું કેમ દુઃખી? કે આપણી જોડે એક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, એક ઇલેક્ટ્રોન ઓછું છે. પડોશી કાર્બન તો પડોશી કહેવાય. એટલે પડોશીએ કહ્યું ચાલ વાંધો નહીં, હું તારા દુઃખમાં મદદ કરીશ. દુઃખમાં મદદ કરનાર વ્યક્તિની સંખ્યા, ઇન અધર વર્ડ દુઃખમાં મદદ કરનાર CH સિગ્મા બંધની સંખ્યા જેટલી વધારે હશે એટલું આ સંયોજન વધુ સ્થાયી બનશે. દુઃખમાં મદદ કરનાર CH સિગ્મા બંધ એટલે કે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા જેટલી વધુ હશે એટલું આ સંયોજન વધુ સ્થાયી બનશે. બીજા શબ્દોમાં પણ કહી દઉં છું કે જેટલા CH સિગ્મા બંધ હશે એટલા
અતિસંયુગ્મન બંધારણ જોવા મળશે. તો જેટલા અતિસંયુગ્મન બંધારણ વધારે હશે જે સંયોજન વધુ સ્થાયી બનશે. બોલે જો તમને બે કાર્બોકેટાયન આપ્યા, એક કાર્બોકેટાયનમાં ધારો કે 6 CH સિગ્મા બનશે, એક કાર્બોકેટાયનમાં 3 CH સિગ્મા બનશે, જેમાં 6 CH સિગ્મા બનશે એમાં 6 અતિસંયુગ્મન બંધારણ દેખાશે તો એ વધુ સ્થાયી બનશે, કારણ કે તો CH સિગ્મા બંધની સંખ્યા જેટલી વધુ એટલું સંયોજન વધુ સ્થાયી, કારણ કે અતિસંયુગ્મન બંધારણ એટલા વધુ જોવા મળે. શું બોલે હું? અડધું પડી અડધું ના પડી, વાંધો નથી. હવે આ અતિસંયુગ્મન થાય કેવી રીતે એ લાઈવ જોઈએ. તો પહેલો CH સિગ્મા બંધ હું પકડું છું, કયો? આ CH સિગ્મા બંધ. હવે જો શું થશે કે આ CH સિગ્મા બંધની વચ્ચે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ બે કાર્બન ઉપર જશે. ત્યાંથી જો અતિસંયુગ્મન બંધારણ દોરવાની હવે શરૂઆત કરીએ છીએ. આ અતિસંયુગ્મન બંધારણ આ ઇથાઇલ કેટાયનનું બંધારણ છે, કાર્બન કાર્બન. પેલા બે હાઇડ્રોજન તો હું એઝ ઇટ ઇઝ દોરી દઉં. આપણા અસહભાગી પી કક્ષક ધરાવતા કાર્બન પર છે પાછળ સુધી, બરાબર છે. એક દૂર જાય છે, એક તમારી નજીક આવે છે. નીકળે શું આવી ગયું? દ્વિબંધ આવી ગયો. આ જે બે હાઇડ્રોજન છે ભાઈ એ તો એમના એમ રહેશે. આ હાઇડ્રોજને આ કાર્બન આપણા અસહભાગી પી કક્ષક વાળા કાર્બન ધન વિભારિત કાર્બનનું દુઃખ કર્યું. ચલો આ કાર્બન પર મેં અહીં ધન વિભાર મૂક્યો છે, હું અહીં ધન વિભાર મૂકું? ના મુકાય. કેમ ના મુકાય? એ કાર્બન હવે તો સુખી થયો ભાઈ, જોઈ લો ચારે ચાર સંયોજકતાઓ સંતોષાઈ ગઈ, કાર્બન હેપી. અચ્છા, કેમ હેપી બન્યો? કારણ કે એને આ હાઇડ્રોજને મદદ કરી. હવે આ પહેલું અતિસંયુગ્મન બંધારણ થયું. જેટલા CH સિગ્મા બંધ એટલા અતિસંયુગ્મન બંધારણ બને. હવે બીજું અતિસંયુગ્મન બંધારણ કેવી રીતે બનાવવાનું હવે એ સમજો. બીજા અતિસંયુગ્મન બંધારણ વખતે આ હાઇડ્રોજન નું ઇલેક્ટ્રોન યુગ્મ એમનું એમ રહેશે. એક કામ કરીએ, હું તમને બીજું બંધારણ હવે શું થશે કે આ જે એક લાઈનમાં ગોઠવાયેલો હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આવશે. અચ્છા, બે હાઇડ્રોજન એક સાથે નહીં આવે, એક ટાઈમે એક જ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, કારણ કે જરૂર એક જ ઇલેક્ટ્રોન યુગ્મની છે. ચલો તો હવે એક બીજું બંધારણ બનાવીએ. ટોટલ 3 બંધારણો બને જેની મેં તમને વાત કરી. નેક્સ્ટ સ્લાઇડ પર 3 3 હું તમને વ્યવસ્થિત દોરેલા બતાવી દઈશ. આ હાઇડ્રોજન કરશે, આ હાઇડ્રોજન પાછળ સૂત્ર, પાછા ઉભા રહો. મેં તલવાર લઈને માથું કાપવાનું વિચારો એ પહેલા જરા હું સમજું અને નાનું થઈ થોડી વારમાં આવું પાછો નજીક. આ કાર્બન પર દ્વિબંધ આવશે. હવે આ હાઇડ્રોજન એમનું એમ, આ હાઇડ્રોજન એમનું એમ, અને હવે આ હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ દ્વિબંધ સીમા ગયું. તમે માથું ખંજોળશો નહીં, મને ખબર છે તમે વિચારો છો કે આ બધું થઈ શું રહ્યું છે, બરાબર ને? કહું છું હમણાં હું. ચલો આ જરા હું ડિલીટ કરી દઉં છું. ત્રીજું બંધારણ દોરીએ. ત્રીજું બંધારણ કેવી રીતે દોરશો? આ હાઇડ્રોજન તો એમના એમ જાય છે, નજીક આવે છે કે પાસ, હે ના? ચલો ઓકે. હવે બાકીના આ બે હાઇડ્રોજન એમના એમ. તમે જો ધન વીજભાર કયા હાઇડ્રોજન પર આવે છે? કોને ઉપર આવે છે? હાઇડ્રોજન પર, CH સિગ્મા બંધ ઉપર. અહીં આગળ દ્વિબંધ આવશે. તો આ 3 3 સસ્પેન્શન બંધારણ, આ 1, આ 2 અને આ 3, આ 3 3 અતિસંયુગ્મન બંધારણમાં જે કાર્બન દુખી હતો એ કાર્બન સુખી થયો અને 1 by 1 શું થયું? નથી વ્યવસ્થિત દોર્યું. ઓકે, 1 by 1 શું થયું? આલ્ફા કાર્બનના CH સિગ્મા બંધે એક એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. તમે પૂછો કે આ હાઇડ્રોજન જે H+ છે એ અહીંથી આ એનું ઘર છોડી એનો કાર્બન છોડીને દૂર જશે? ના. તો આ જે H+ છે આ ક્યારે બી છોડીને નહીં જાય. પહેલું કારણ સમજો કે આમાં ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થળાંતર થયું છે. એવું નથી કે આ કાર્બને આ જે હાઇડ્રોજન બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ હતું એ ઉઠાઈને સીધે પેલાને હંમેશા માટે આપી દીધું. એકચ્યુઅલી થાય છે એવું કે સમજો આ કાર્બન દુખી છે, આ કાર્બન દુખી છે જે આપણો sp2 કાર્બન છે. હવે આને બિચારાને દયા આવી કે ચાલ એને હેલ્પ કરી. તો પહેલા શું થશે? આ હાઇડ્રોજન ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મ અહીં જશે, બરાબર છે? પછી થોડી વાર રહી, આ બધું કામ માઇક્રો સેકન્ડ્સમાં થતું હોય. થોડી વાર રહી અને ફરતા આ હાઇડ્રોજન આવશે. એટલે એવું અહીંથી નીકળશે એવું એનું ઇલેક્ટ્રોન યુગ્મ પાછું લઈ જશે. પછી આ હાઇડ્રોજન આવશે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આપશે, અહીં દ્વિબંધ બનશે. આપણો જે આ કાર્બન છે શું થઈ ગયો? થોડી વાર રહીને ફરીથી રોટેટ થશે, કારણ કે એકલ બંધમાં ફ્રી રોટેશન
કે ભ્રમણ અલાઉ છે, નિબંધમાં આવું ફ્રી રોટેશન અર્થાત ભ્રમણ મુક્ત પરિભ્રમણ અલાઉ નથી. તો હવે તમને કોઈ પૂછે આલ્કીન એટલે C માં અતિસંયુગ્મન દર્શાવી શકાય? ના દર્શાવી શકાય. અતિસંયુગ્મન એવા જ C સિગ્મા બંધની વચ્ચે દર્શાવી શકાય કે જે વચ્ચે એકલ બંધ હોય. હવે આ એક હાઇડ્રોજન જે અધર પદ્ધર છે, મતલબ શું તમને અહીં કોઈ બંધ દેખાય છે? નો, નથી દેખાતો. એટલા માટે જ અતિસંયુગ્મન બંધારણનું બીજું નામ છે નો બોન્ડ રેઝોનન્સ. રેઝોનન્સ એટલે સ્પંદન. તમે કહેશો અમે ગુજરાતી મીડિયમ વાળા છે, વાંધો નથી. ગુજરાતીમાં નો બોન્ડ રેઝોનન્સ ને કહેવાય બંધ રહિત સસ્પંદન. બંધ એટલે બંધ વગરનું સસ્પંદન. આ જ કારણથી આને સસ્પંદનથી અલગ કરવું પડ્યું, કારણ કે અહીંયા કાળે બંધ છે જ નહીં, બંધ ગુમ થઈ ગયો મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળ પહેરીને, બરાબર ને? તો બંધ રહિત સસ્પંદન આનું આ એક નામ છે. ચલો, આ એક નામ થયું. હવે બીજું નામ સમજ. અતિસંયુગ્મન બંધારણો, તો અતિસંયુગ્મન અસરનું બીજું નામ છે, સમજો શું થઈ રહ્યું છે કે ભાઈ આ જે CH સિગ્મા બંધના ઇલેક્ટ્રોન છે એ આ કાર્બનની ઉપર જઈ અને પાયબંધ બનાવી રહ્યા છે. એટલે કે CH સિગ્મા બંધના ઇલેક્ટ્રોન p કક્ષકમાં સમાઈ રહ્યા છે, બનાવી રહ્યા છે, પાયબંધ બનાવી રહ્યા છે. આઈ રિપીટ, સિગ્મા બંધના ઇલેક્ટ્રોન p કક્ષકમાં જઈ અને પાયબંધ બનાવી રહ્યા છે. એટલા માટે જ અતિસંયુગ્મનનું બીજું નામ છે સિગ્મા p કક્ષક સસ્પંદન. સિગ્મા p કક્ષક સસ્પંદન. Yes, so this is the real charm of ethyl cation. કે ethyl cation નું સ્થાયી થવાનું કારણ શું છે? કારણ કે એમાં ત્રણ અતિસંયુગ્મન બંધારણ અથવા બંધ રહિત સસ્પંદન અથવા સિગ્મા p કક્ષક સસ્પંદન જોવા મળે છે. હવે આ બધા બંધારણને એકદમ નીટ એન્ડ ક્લીન રીતે બતાવી દઉં. તો સૌથી પહેલા આ શું છે? ઇથાઇલ કેટાયન છે. ઇથાઇલ કેટાયન પહેલા કેસમાં શું થયું? આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું, બીજામાં આને આપ્યું, ત્રીજામાં આને આપ્યું. હા, આટલો ભાગ તો બધામાં કોમન જ છે. કયો ભાગ? જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે. તો આ રીતે જે આ કાર્બન પર દુઃખ હતું એ કાર્બન અસ્થાયી થઈ ગયું. અસ્થાયીત્વ દૂર કર્યું. કઈ અસર દ્વારા? અતિસંયુગ્મન બંધારણ. ફરીથી યાદ કરાવી દઉં. અતિસંયુગ્મન બંધારણના બે નામ. પહેલું કયું? બંધ રહિત સસ્પંદન બંધારણ. બંધ રહિત સસ્પંદન. બીજું કયું? p કક્ષક સસ્પંદન. હા, સસ્પંદન. આ વિશિષ્ટ પ્રકારના સસ્પંદન બંધારણ છે જેમાં બંધ આમ જતો રહે છે, મતલબ બંધનું સ્થાનાંતર થઈ જાય છે. CH સિગ્મા બંધનું સ્થાનાંતર થાય છે. જે ઓરિજિનલ સસ્પંદન અસર છે એમાં CH સિગ્મા બંધનું નહીં, પણ એમાં પાઈ બંધનું સ્થાનાંતર થાય છે. અને બીજી એક વસ્તુ હવે હું તમને કહી દઉં. CH સિગ્મા બંધ કરતા પાઈ બંધનું સ્થાનાંતર અથવા વિસ્થાનિકીકરણ વધારે સારી રીતે થાય છે. અને તેથી જો તમને પૂછાય કે અતિસંયુગ્મન અસર અને સસ્પંદન અસર, જે આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું, નેક્સ્ટ સેશનમાં જોઈશું, એ બંનેમાં વધારે પ્રબળ અસર કઈ? સસ્પંદન. કારણ કે એમાં વિસ્થાનિકીકરણ વધુ પ્રબળતાથી થાય છે. બરાબર છે? ધીસ ઇઝ અબાઉટ ઇથાઇલ કેટાયન અતિસંયુગ્મન બંધારણ. હવે આપણે જોઈશું પ્રોપીન એટલે કે આલ્કીનમાં અતિસંયુગ્મન બંધારણ. પહેલા કોઈ પણ એક આલ્કીન લઈએ, ઉદાહરણ આપણે લઈશું આમાં પ્રોપીનનું. રાઈટ. હવે બે આલ્કીનમાંથી કયો આલ્કીન વધારે સ્થાયી, કયો ઓછો સ્થાયી, એનું થોડુંક ટ્રેલર તમને હું અહીં બતાવીશ. બાકી આપણે ક્વેશ્ચન આગળ કાઢીશું એટલે વધારે ડિટેલમાં ખબર પડશે. ચલો, અતિસંયુગ્મન માટેની પહેલા શરતો ચેક કરી લઈએ કે ભાઈ sp2 સંકૃત કાર્બન હોવો જોઈએ. યસ. એનો પડોશી કાર્બન sp3 હોવો જોઈએ. યસ. એના ઉપર CH સિગ્મા બંધ અર્થાત ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. યસ. ત્રણ શરતો સંતોષાય છે, મતલબ પ્રોપીનમાં અતિસંયુગ્મન બંધારણો જોવા મળશે. ચલો, પહેલો પ્રશ્ન. કેટલા અતિસંયુગ્મન બંધારણ જોવા મળશે? કેટલા અતિસંયુગ્મન બંધારણ જોવા મળશે? કેટલા? 3. કેમ 3? કારણ કે 3 CH માં બંધ છે, અથવા એવું કહું તો બી ચાલે, 3 આલ્ફા હાઇડ્રોજન છે. अल्फा हाइड्रोजन इतना अतिसंयुग्मन बंधारण જોવા મળે. बट कैसे इसमें अतिसंयुग्मन होगा अभी वो अपन देखते हैं. ફરીથી એક વખત હું તમને ઇથાઇલમાં અતિસંયુગ્મન બતાવી દઉં.
તમારી જે બુક છે એમાં કદાચ આ બેની વચ્ચે આવા આમ વાઇબ્રેશન જેવી લાઈનો બતાવી. કેમ બતાવી છે? આ લાઈનો ખાલી એવું દર્શાવવા માટે બતાવી છે કે અસ્વાભાવિક પી કક્ષક અને CH સિગ્મા બંધ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની આપલે ગલત, વર્ડ ગલત, આપલે નહીં, વિસ્થાનિકીકરણ થાય છે. આપલે માટે તો એરો બતાવી દેતા. બરાબર છે? રાઈટ. હવે વાત કરીશું આપણે પ્રોપેનની. હું એક કામ કરું છું, આપણે આ હાઇડ્રોજનને જરા ડિલીટ કરી દઈએ. કારણ કે હીરો કોણ છે? CH સિગ્મા બંધ. એને તો અલગ અલગ બતાવવો પડે. ત્રણ સંયુગ્મન બંધારણ થશે. કેવી રીતે? સમજો. આ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન પર જતું રહ્યું. તો હવે આ જે વચ્ચેનો કાર્બન છે એના પર ધન વિદ્યુતભાર આવશે. એ દુઃખી થશે. એનું દુઃખ આપણે દૂર કરવાનું છે. આપણે એટલે કોને? પડોશીએ. ચેક કરીએ હવે. તો સૌથી પહેલું કયું બંધારણ આવશે? H2 ઉપર શું આવશે? નેગેટિવ ચાર્જ આવશે. આ CH ઉપર શું આવશે? પોઝિટિવ ચાર્જ. અહીં એકલ બંધ આવશે. પોઝિટિવ ચાર્જ. પણ એ ખબર એના જોડેવાળા પડોશીને પડી ગઈ કે ભાઈ આ દુઃખી થવાનો છે. એટલે એને એટ અ ટાઈમ આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં મોકલી દીધું. એન્ડ ફાઇનલી આ દુઃખી થાય એ પહેલા જ અહીં એક દ્વિબંધ બની ગયો. હવે જો તમે દ્વિબંધ બનાવી દો છો તો પછી આ કાર્બનનું દુઃખ દૂર થઈ ગયું, એની સંયોજકતાઓ સંતોષાઈ ગઈ, એટલે હવે આ વચ્ચેના કાર્બન પર ધન વિદ્યુતભાર નહીં દર્શાવવાનો. બરાબર ને દીકરા? યસ. ચાલો હવે પહેલો જે હાઇડ્રોજન છે એને કીધું કે ભાઈ લે ઇલેક્ટ્રોન લે, મારું ઇલેક્ટ્રોન તું લે, મોજ કર. બરાબર છે? ચાલો હું એક લાઈન બનાવી દઉં છું એટલે તમને કન્ફ્યુઝન ના થાય ઉપર નીચેના હાઇડ્રોજન. તો આ પહેલું અતિસંયુગ્મન બંધારણ. ચાલો બીજું બનાવીએ. હવે જો આટલો જે ભાગ છે માઇનસ એ તો તમારે બધામાં કોમન કોપી પેસ્ટ કરી નાખવાનું. H ડબલ બોન્ડ. હવે આ હાઇડ્રોજને કીધું કે ભાઈ બસ હવે મારો જે બીજો CH સિગ્મા બંધ છે એના ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મ આપીશ. તો જુઓ હવે શું કરવાનું? આ બીજા CH સિગ્મા બંધ પર અહીં ધન વિદ્યુતભાર આવે. અચ્છા આ હાઇડ્રોજન તો એમનું એમ. તો આ થઈ ગયું બીજું. તમને ક્લિયર દેખાય? આ H છે. પાછું કરી H. ખાલી એમની વચ્ચે બંધ નહીં બનાવવાનો. ચલો હજી એક સસ્પેન્શન બંધારણ બનશે. હા કેવી રીતે? H2 માઇનસ આ એઝ ઇટ ઇઝ કોપી પેસ્ટ, પછી CH, પછી દ્વિબંધ. તકલીફ તો આ જ કાર્બનના હાઇડ્રોજનને. આ એમનો એમ, આ એમનો એમ. હવે કહેશે, હવે છેલ્લો હાઇડ્રોજન કહેશે ભાઈ તો તારો મિત્ર છું ને બી તો મદદ કરવાનું મોકો આપ. કહેશે હવ આપી દીધો. જો તારે થઈ ગયા. પ્રોપીનના 3 અતિસંયુગ્મન બંધારણ છે. કેટલા? 3. કારણ 3 CH સિગ્મા બંધ છે અથવા 3 આલ્ફા હાઇડ્રોજન છે. નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ અતિસંયુગ્મન બંધારણ. જેટલા અતિસંયુગ્મન બંધારણ વધારે એટલી સ્થાયીતા યસ વધારે. ચાલો તો આ થઈ ગયા પ્રોપીનના અતિસંયુગ્મન. આ રીતે તમારે દોરવાના છે. બરાબર છે? દરેક હાઇડ્રોજન જે ઇલેક્ટ્રોન યુગ્મ આપશે ઇલેક્ટ્રોન ઘનતા ઓછી થાય એટલે એના ઉપર ધન વિદ્યુતભાર મૂકવાનો. અતિસંયુગ્મનના કોર કન્સેપ્ટ, બેઝ કન્સેપ્ટ આટલા જ છે. હવે અતિસંયુગ્મનના બેઝિક થી લઈ અને એડવાન્સ ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ. એન્ડ હવે તો મારે તમને કહેવાની જરૂર નથી. નાઉ યુ આર ઓલ ટ્રેન્ડ ફોર ગિવિંગ સો મચ લવ. શેર તો તમે કરશો જ. એન્ડ આઈ નો તમે મારી સામે, હું તમારી સામે છું. તમે સબસ્ક્રાઇબ કરી દીધું. Because together we want to make this channel as the most trending channel in Gujarati medium of chemistry. Great. ચાલો તમને આ જો પ્રશ્ન હવે 10 અલગ અલગ એક્ઝામ્પલ મેં પ્રેક્ટિસ કરાયા છે. એટલે અતિસંયુગ્મન સીધે સીધું અહીં એવું છપાઈ જાય કે કોઈ આમ ઓપન કરો તો પેલા હનુમાનજીને જેમ સીતારામ દેખાય ને તમને કેમિસ્ટ્રી દેખાવું જોઈએ. કેમિસ્ટ્રી દેખાવું જોઈએ. ગ્રેટ. ચાલો નંબર 1 અતિસંયુગ્મન બંધારણ દર્શાવશે? જો હા તો યસ, ના તો નો, ને કેટલા દર્શાવશે? ચાલો sp2 સંકૃત કાર્બન છે. હા આ કાર્બનનું સંકરણ sp2 છે. પડોશી sp3 છે. હા ઓછામાં ઓછું એક આલ્ફા હાઇડ્રોજન છે. હા 3 છે. તો ચાલો 3 શરતો ડન. યસ અતિસંયુગ્મન દર્શાવશે. કેટલા બંધારણ દર્શાવશે? તો ભાઈ કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? 3. તો આ ઇથાઇલ કેટાયન જ છે ભાઈ. 3 અતિસંયુગ્મન બંધારણ દર્શાવશે. સુપર ડુપર. એક્ઝામ્પલ નંબર 2 પર જઈએ. ચાલો શું લાગે છે? પહેલા sp2 સંકૃત કાર્બન છે. હા આવી ગયો. આનું સંકરણ કયું છે? sp2 છે. ચાલો એની જોડે વાળા sp3 છે.
પાછા બબ્બે પડોશી 2 sp3 છે CH સિગ્મા બંધ અથવા હવેથી હું એને બોલીશ આલ્ફા હાઇડ્રોજન કેટલા છે 6 અચ્છા પહેલા ત્રણે ત્રણ શરતો ડન એનો મતલબ કે યસ અતિસંયુગ્મન દર્શાવશે નંબર ઓફ અતિસંયુગ્મન બંધારણ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય ધનવીજભારિત કાર્બનની બંને બાજુના ટૂંકમાં પડોશી કાર્બનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય બે પડોશી ના હોય ને કા બાજુ વાળો હોય કા બાજુ વાળો કેટલા પડોશી થયા ટોટલ કેટલા આલ્ફા હાઇડ્રોજન થયા 6 તો દીકરા બોલો દીકરા भी બોલે દીકરીઓ भी બોલે કેટલા આલ્ફા હાઇડ્રોજન છે 6 તો 6 અતિસંયુગ્મન બંધારણ દર્શાવશે ચલો પ્રશ્ન ધ્યાનથી સાંભળજો નંબર 1 ઇથાઇલ કેટાયન નંબર 2 આઇસોપ્રોપાઇલ કેટાયન કોણ વધારે સ્થાયી જેના અતિસંયુગ્મન બંધારણ વધારે સ્થાયી तो नंबर 1 અને નંબર 2 માં કોણ જીતા નંબર 2 જીતા क्यों क्योंकि अतिसंयुग्मन બંધારણ વધારે તો સ્થાયીતા વધારે that's all next આલ્કીન આયુ અલગ અલગ ફ્લેવરના ઉદાહરણો રાખ્યા છે તમને એકના એક ઉદાહરણથી પાછા કંટાળી ના જાઓ એટલે ચાલો પ્રોપીન આના તો હમણાં જ આપણે અતિસંયુગ્મન બંધારણ જોયા ત્રણે ત્રણ શરતો સંતોષાય છે યસ બોલો કેટલા CH સિગ્મા બંધ છે અથવા કરેક્ટ ક્વેશ્ચન ઇઝ કે કેટલા આલ્ફા હાઇડ્રોજન છે 3 આલ્ફા હાઇડ્રોજન છે કેટલા અતિસંયુગ્મન બંધારણ આવશે યસ 3 અતિસંયુગ્મન બંધારણ આવશે નંબર 3 વેરી બ્યુટીફુલ ક્વેશ્ચન યસ ફેર એન્ડ લવલી લગાવીને આવ્યો છે એવો ક્વેશ્ચન ચાલો પહેલી શરત sp2 સંકૃત કાર્બન યસ આનું સંકરણ કયું છે sp2 છે ઉભા રહો આપણે જરા પીલા રંગ sp2 છે પડોશી કાર્બન यस sp3 ये भी sp3 ये भी sp3 दोनों इसका दुख दूर करेंगे भाई अल्फा हाइड्रोजन કેટલા છે 3 6 9 के 12 गलत चार चार ऑप्शन गलत છે अल्फा हाइड्रोजन को अल्फा कार्बन કોને કહેવાય આને એની જોડે જે હાઇડ્રોજન જોડાયા હોય એને અલ્ફા હાઇડ્રોજન કહેવાય દીકરા અહીંયા ગાડે અલ્ફા કાર્બન પર કેટલા હાઇડ્રોજન છે એક આ તો ટોટલ 2 આ સંયોજન ફક્ત અને ફક્ત બે જ અતિસંયુગ્મન બંધારણ દર્શાવશે ક્લિયર થયું હવે આલ્ફા હાઇડ્રોજન હોય એટલા જ અતિસંયુગ્મન બંધારણ બને ગ્રેટ નેક્સ્ટ કયું સંયોજન કેમ વાંચો પ્રશ્ન થઈને એ જ છે નંબર 4 ચાલો નંબર 4 પહેલી શરત બોલો पहला तो ये चेक करवानू ने कि एसपी शरतो संतोषाय છે કે નહીં नंबर शरत नंबर 1 टर्म्स एंड कंडीशन नंबर 1 आपके पास sp2 संकृत कार्बन होना चाहिए है नहीं है तो फिर घर जाइए तो भाई અહીં આ 3 sp3 संकृत कार्बन છે sp3 घर जाइए कौन घर जाएगा नंबर 4 तो अति संयुग्मन બંધારણ દર્શાવશે નહીં कारण के पहली ज शरत गजाक नंबर 5 क्या बोल रहा है कंडीशन नंबर 1 आपके पास एक sp2 संकृत कार्बन होना चाहिए क्या है आपके पास ये रहा है नंबर 3 कंडीशन एक sp3 संकृत कार्बन होना चाहिए क्या है आपके पास हाँ है हाँ लेकिन नंबर 3 कंडीशन कि भाई पड़ोसी के पास दुख दूर करने वाला कोई होना तो चाहिए अब उसके घर में कोई है नहीं तो क्या करोगे आ कार्बन जोड़े एक पण अल्फा हाइड्रोजन નથી અને CC સિગ્મા બંધનું અતિસંયુગ્મનમાં સ્થળાંતર ના થાય CH સિગ્મા બંધનું થાય હાઇડ્રોજન બિચારું આઉટ કેમિસ્ટ્રીમાં નાનામાં નાનું છોટામાં છોટું H+ આયન એના કરતા કોઈ નાનું આયન નથી નાનામાં નાનું આયન કેમિસ્ટ્રી એની જોડે બિચારા જોડે છે શું ઓન્લી એન્ડ ઓન્લી વન પ્રોટોન તો ટૂંકમાં ત્રીજી કન્ડિશન સંતોષાતી નથી તેથી અતિસંયુગ્મન બંધારણ દર્શાવશે नहीं नेक्स्ट नंबर 6 अतिसंयुग्मन त्याग लगा दो अभी ये क्वेश्चन जरा सा भी टिकना नहीं चाहिए आपके नंबर 6 चलो sp2 संकृत कार्बन दिखाई છે બોલો ફટાફટ સ્ટોપ કરો સાથે બંધારણ નક્કી કરો ખાના નક્કી કરો નંબર લખો પછી મારી જોડે મેચ કરજો ચલો sp2 સંકૃત કાર્બન હા આ અને આ બંને sp2 એમનો પડોશી કાર્બન એટલે આ કાર્બન અને આ કાર્બન
સંકરણ sp3 હોવું જોઈએ. ગ્રેટ. તો બીજી કન્ડિશન ડન. ત્રીજી કન્ડિશન ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. દીકરા અહીં તો કેટલા છે? અહીં તો 6 છે. આ 3 વત્તા 3 ટોટલ 6 આલ્ફા હાઇડ્રોજન છે. ક્વેશ્ચન નંબર 1 અતિસંયુગ્મન દર્શાવશે. યસ દર્શાવશે. ક્વેશ્ચન નંબર 2 કેટલા? 6 આલ્ફા હાઇડ્રોજન એટલે અતિસંયુગ્મન બંધારણ. નંબર 7 कंडीशन नंबर 1 sp2 संकृत कार्बन. हाँ ये भी sp2, ये भी sp2. कंडीशन नंबर 2 sp2 का पड़ोसी बाजू वाला या बाजू वाली sp3 होना मांगता क्या है? ये तो कोई sp2 संकृत कार्बन है ही नहीं. तो भाई कोई सस्पेंशन बंधारण देखने को नहीं मिलेगा. तो नो सॉरी सस्पेंशन, my mistake, printing mistake, slip of tongue actually. Okay, तो આમાં એક પણ અતિસંયુગ્મન બંધારણ જોવા નહીં. બસ તા હે. નંબર 8 જાતે ટ્રાય કરો. હા તો હા, ના તો ના, અને કેટલા જો અગર હા હોય તો ચાલો સ્ટોપ કરી દો. પછી સ્ટાર્ટ. આ કાર્બનનું સંકરણ કયું છે? sp3. જો ધન વીજભારિત કાર્બન એટલે એનું સંકરણ કન્ફર્મ છે sp2 જ હોય. એનો પડોશી એટલે કે આ કાર્બન sp3 છે. ચલો તો બે પરિસ્થિતિઓ તો ડન. પરિસ્થિતિ નંબર 3 આલ્ફા કાર્બન એટલે કે આ જે મેં ગ્રીન કલર થી લખ્યો એ કાર્બન, એની જોડે કેટલા હાઇડ્રોજન છે? એક હાઇડ્રોજન છે. ભરી દઉં છું, એક હાઇડ્રોજન છે. ઓછામાં ઓછો એક હોવો જોઈએ તો બી અતિસંયુગ્મન બંધારણ જોવા મળશે. કેટલા મળશે? નાઉ યુ આર ઓલ એક્સપર્ટ. જેટલા આલ્ફા હાઇડ્રોજન એટલા અતિસંયુગ્મન બંધારણ જોવા મળે તો આમાં એક જ અતિસંયુગ્મન બંધારણ જોવા મળશે. તો चलो नेक्स्ट. ये थोड़ा एग्जांपल बड़े करते जाएं. चलो फटाफट चेक करो. sp2 संकृत कार्बन. यस આ કાર્બન આ બંનેનું સંકરણ કયું છે? sp2. कौन सा? एक ये कार्बन एक ये कार्बन, બંનેનું sp2. अच्छा sp3 સંકૃત કાર્બન કેટલા છે? બોલો આ 1 આ 2 આ 3 આ 4. 4 કેમ જોયા ભાઈ? ચારે ચાર પડોશી છે. sp2 ના કેટલા વધારે પડોશી કાર્બન sp3 કેટલો ફાયદો છે તો વધારે ક્લેરિફાઈ કરું. જેટલા આલ્ફા હાઇડ્રોજન વધારે એટલો ફાયદો છે. હવે બોલો કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? તો જુઓ આ 3 આ 3 આ 3 આ 3. બોલો ટોટલ. સૌથી પહેલો પ્રશ્ન અતિસંયુગ્મન બંધારણ ડન, કારણ કે આલ્ફા હાઇડ્રોજન 3 3 શરતો સંતોષાય છે. કેટલા? તો જેટલા આલ્ફા હાઇડ્રોજન હોય એટલા. 3 3 6 3 9 3 12. અત્યાર સુધીનો રાજા આયો. 12 અતિસંયુગ્મન બંધારણ જોવા મળશે આમાં. બરાબર. અતિસંયુગ્મન બંધારણ શીખવાડ્યા પછી અલગ અલગ સંયોજનના તફાવતથી આપણે જોઈશું કે કોણ વધારે સ્થાયી કોણ ઓછું સ્થાયી. એ આજના સેશનનો ગોલ છે કે અતિસંયુગ્મન દ્વારા કોની સ્થાયીતા ઓછી કોની સ્થાયીતા વધારે કેવી રીતે કરશો. नेक्स्ट कंप्यूटर बहुत प्यारा सा है ये लैपटॉप, बात मानता है मेरी, है ना. કાર્બન sp2 પહેલા તો sp2 શોધી કાઢવા. યસ આ sp2. હવે આના પડોશી કેટલા છે કે જે sp2 હોય? જો એક આ સોરી જે sp3 હોય. પહેલી શરત ડન. બીજી શરત કે ભાઈ એના પડોશી કાર્બન sp3 હોવા જોઈએ. એ જે હાઇલાઇટ કર્યા છે આ બધે બધા sp3 છે. હવે એના ઉપર હાઇડ્રોજનની સંખ્યા ગણી નાખો. ચાલો ધમધમાઈને. એના ઉપર 3 આલ્ફા હાઇડ્રોજન, આના ઉપર 2 આલ્ફા હાઇડ્રોજન, અને આ જે કાર્બન છે સાયક્લોહેક્સેન થી જોડાય, સાયક્લોહેક્સેન રિંગનો જે કાર્બન છે જેની ઉપરની આખી સિસ્ટમ જોડાયેલી છે, આ કાર્બન જોડે અગેન એક આલ્ફા હાઇડ્રોજન. તો હવે બોલો તો 3 3 શરતો સંતોષાઈ. યસ ડન ડન ડન. કેટલા અતિસંયુગ્મન બંધારણ જોવા મળે? 3 2 5 ને 6. આઈઆઈટી 2012 માં પૂછાયેલો પ્રશ્ન છે કે ભાઈ કેટલા અતિસંયુગ્મન બંધારણ જોવા મળશે? 6 આન્સર આવે. 3 ને 2 5 ને 6 બરાબર છે. બરાબર. ગ્રેટ. તો હવે તમને એ ખબર પડી ગઈ કે અતિસંયુગ્મન બંધારણ છે કે નહીં અને કેટલા રીતે ગણવાના. હવે આપણે કમ્પેરેટિવ સ્થાયીતાનું સ્ટડી ચાલુ કરીશું. કાર્બોકેટાયન પ્રેરક અસરમાં બી જોયું હતું
પ્રેરક અસર ધન પ્રેરક અસર કાર્બોકેટાયનને વધારે સ્થાયી કરે. એ પ્રમાણે તમને યાદ હશે કે એ બી સી અને ડી માં એ સૌથી વધારે સ્થાયી છે કારણ કે એમાં ધન પ્રેરક અસર પ્રેરણા 3 સમૂહ છે. પરંતુ આ સેમ ક્વેશ્ચન છે પણ હવે અતિસંયુગ્મન પ્રમાણે નક્કી કરવાનું છે. અતિસંયુગ્મન બી એ જ બોલે છે જે પ્રેરક બોલતો હતો કે એના કરતા ઊંધું બોલે છે. ઊંધું બોલતો હોય તો શું કરવાનું એ નેક્સ્ટ ક્વેશ્ચન બતાવું તમને. એકદમ બ્રિલિયન્ટ ક્વેશ્ચન છે આના પછી. પહેલા આ સમજી લો. તો આ બધા કાર્બોકેટાયન છે sp2 સંકૃત કાર્બન છે એની જોડેવાળો sp3 છે ચેક કરતા જાઓ અને બધા ઉપર ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન છે કે કોઈ એકાદો આની અંદર આઉટ થઈ ગયો. બી ચેક કરો ને જરા. બી sp2 ખરું પણ આનો તો કોઈ પડોશી જ નથી. બિચારાનો કોઈ પડોશી જ નથી. જેનો કોઈ પડોશી ના હોય એનું દુઃખ કોણ કરે? કોઈ નહીં. પડોશી તો પહેલો સગો હોવો જ જોઈએ, નથી. તો આ સૌથી વધુ દુઃખી એનું દુઃખ દૂર કરનાર કોઈ નથી. આ એટલે કે ડી સૌથી ઓછો સ્થાયી છે. હવે એ થી ફરીથી સ્ટાર્ટ કરીએ. એમાં કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? તો જુઓ આ આલ્ફા કાર્બન 3 આલ્ફા હાઇડ્રોજન, આ 3 અને આ 3. તો અહીં ટોટલ કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? 3 ને 3 6 3 9. 9 આલ્ફા હાઇડ્રોજન છે. તો આમાં 9 અતિસંયુગ્મન બંધારણ જોવા મળશે. 9 અતિસંયુગ્મન બંધારણ અર્થાત બંધ રહિત સસ્પેન્શન જોવા મળશે. કેટલા? 9. ચલો સેકન્ડ કેસ પર ફોકસ કરો. આ 3 આલ્ફા હાઇડ્રોજન, આ 3 આલ્ફા હાઇડ્રોજન, ટોટલ કેટલા? 6 આલ્ફા હાઇડ્રોજન. તો આમાં 6 અતિસંયુગ્મન બંધારણ જોવા મળશે કારણ કે 6 આલ્ફા હાઇડ્રોજન. ટી ટી એટલે જુઓ નહીં, ઓપ્શન નંબર સી. કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? 3 આલ્ફા હાઇડ્રોજન છે. બોલો દીકરા કેટલા અતિસંયુગ્મન બંધારણ બનશે? 3 ઇથાઇલ કેટાયન હમણાં જ ઉપર બનાવીને જાય છે. 3. હવે જેટલા અતિસંયુગ્મન બંધારણ વધુ, હજી બેઝથી બોલું, જેટલા આલ્ફા હાઇડ્રોજન વધુ એટલા અતિસંયુગ્મન બંધારણ વધુ, એટલી સ્થાયીતા વધુ. તો એ સૌથી વધારે સ્થાયી, બી એના કરતા ઓછું સ્થાયી, સી એના કરતા ઓછું. તો પ્રેરક અસર અને અતિસંયુગ્મન આ કેસમાં બંને જોડે ચાલ્યા કે ભાઈ ટર્સરી કાર્બોકેટાયન, કાર્બોકેટાયન એ દ્વિતીયક કાર્બોકેટાયન કરતા અને દ્વિતીયક એ પ્રાથમિક કાર્બોકેટાયન કરતા અને પ્રાથમિક એ મિથાઇલ કાર્બોકેટાયન કરતા વધુ છે. આવા પ્રેરક અસર અને અતિસંયુગ્મન બંને જોડે જોડે ચાલ્યા. ચલો પહેલા પ્રેરક અસર પ્રમાણે મને કહી દો કે સ્થાયીતાનો ક્રમ શું છે? પ્રેરક અસર પ્રમાણે પ્રેરક અસર ક્યારે જોવા મળે? બે અલગ અલગ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ હોય. તો તમે જુઓ હવે એકચ્યુઅલી આમાં કેવું છે કે આ જે કાર્બન છે, આ કાર્બન, આ CH2 છે, આ sp2 સંકૃત સંકરણ ધરાવે છે. તો એની જોડેવાળો એટલે કે આ કાર્બન બેન્ઝીન જોડેવાળો એ sp2 છે. એટલે તમારે પ્રેરક માટે એ અતિસંયુગ્મન માટે આ સાઇડ સિસ્ટમ પર ફોકસ નહીં કરવાનું. તમારે ઉજળી પર ફોકસ કરવાનું. આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન. ચલો હવે એ પર ફોકસ કરો. કયા ઓપ્શન પર? એ ઉપર. અત્યારે હું પ્રેરક અસર સમજાવું છું. અહીંયા આગળ પ્રાથમિક આલ્કાઇલ સમૂહ છે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, ઇથાઇલ છે. અહીંયા આગળ કોણ છે? આઇસોપ્રોપાઇલ છે. અહીં કોણ છે? તૃતીયક બ્યુટાઇલ છે. તૃતીયક બ્યુટાઇલમાં જે આ કાર્બન બેન્ઝીન જોડે જોડાયેલો છે એ દાતા 3 છે. પછી આમાં 2 જ દાતા છે અને આમાં એક જ દાતા છે. તો સૌથી વધુ પ્રેરક અસર પ્રબળ શેનામાં જોવા મળશે? ઈમાં. ઈમાં સૌથી વધારે પ્રેરક અસર આવશે, પછી બીમાં કારણ કે 2 જ મિથાઇલ છે અને પછી એમાં. તો પ્રેરક અસર પ્રમાણે સૌથી વધારે સ્થાયી પ્રેરક અસર એવું કહે છે કે સૌથી વધારે સ્થાયી કોણ છે ભાઈ? કારણ કે એમાં દાતાની સંખ્યા વધારે છે. પણ આ આન્સર રોંગ છે. સ્ટ્રોંગ આન્સર. કારણ ચલો હવે અતિસંયુગ્મન બંધારણ પ્રમાણે જોઈએ કે કોનામાં અતિસંયુગ્મન બંધારણ, પહેલા તો એ તો ચેક કરવું પડશે ને કે અતિસંયુગ્મન થાય કે નહીં. તો જે આ મેં હાઇલાઇટ કર્યા છે, આ કાર્બન sp2 કાર્બન છે, બરાબર ને? બેન્ઝીન વાળો કાર્બન તો બટ નેચરલી sp2. એનો પડોશી sp3 હોવો જોઈએ. તો જો આ sp3 છે, sp3, આ બી sp3 અને આ બી sp3 છે. ચલો બીજી કન્ડિશન ડન. ત્રીજી કન્ડિશન, આલ્ફા હાઇડ્રોજન ઓછામાં ઓછો એક હોવો જોઈએ. કોના ઉપર? sp3 સંકૃત કાર્બન ઉપર. તો અહીં કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? 2 આલ્ફા હાઇડ્રોજન છે. તો 2 અતિસંયુગ્મન બંધારણ બનશે. ધ્યાનથી જોજો. અહીંયા આગળ કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? અમુક એવું કહેશે 6. ના,
આપણે ફોકસ પડોશી પર જ કરવાનું. હું મારા પડોશીને જ કહીશ કે ભાઈ દુઃખ થાય, એની જોડેવાળાને હું નથી ઓળખતો. એ તો હિસાબ છે, આ કોનો હિસાબ છે? અતિશય. આમ તો આપણે આખી કોલોનીમાં ફેમસ પાછો ભાઈ. હા ચાલો, પણ હમણાં આપણે ખાલી જોડેવાળાની વાત કરીએ. ઓકે, તો આમાં એક આલ્ફા હાઇડ્રોજન અને અહીં 0 આલ્ફા હાઇડ્રોજન. તો પહેલી વસ્તુ કે આમાં અતિસંયુગ્મન થાય જ નહીં. આમાં એક અતિસંયુગ્મન બંધારણ આવશે અને આમાં બે અતિસંયુગ્મન બંધારણ આવશે. તો here we get the answer કે A સૌથી વધારે સ્થાયી, પછી B, પછી C. તમે કહેશો કે પ્રેરક અસર ઊંધું બોલ્યું, અતિસંયુગ્મન ઊંધું બોલ્યું. કોની વાત માનવી? સૌથી વધારે નિર્બળ અસર પ્રેરક અસર છે, કેમ કે એમાં કોઈ પણ પ્રકારનું વિસ્થાનિકીકરણ નથી થતું. ઇલેક્ટ્રોન સહેજ ખસેલો રહે છે, પરંતુ અતિસંયુગ્મન અને સસ્પેન્શનમાં ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થળાંતર થાય છે, સૌથી વધારે સસ્પેન્શનમાં થાય છે. પણ પ્રેરક અને અતિસંયુગ્મનમાં પ્રબળ અસર કોણ? યસ, અતિસંયુગ્મન. તો ફાઇનલી એટલા માટે જ આપણે ઓકે, ફાઇનલી એટલા માટે સૌથી વધારે સ્થાયી કોણ? એ. આ આન્સર રોંગ છે and this one is the correct answer. તો પ્રેરક અને અતિસંયુગ્મન વચ્ચે ઝઘડો થયો તો તમારે અતિસંયુગ્મનની વાત માનવાની. બરાબર છે? ચાલ, લાસ્ટ બે ક્વેશ્ચન બાકી છે. એક આ એના પછીનો તો બહુ ઈઝી છે અને હું જરાક તમારી નજીક થઈ જાઉં, તમને એકલા ફીલ થાય. ચાલો, let me come close. चलसे? बस इतना इनफ है. ओके, नंबर ए. ઓહો, A B C D E F સૌથી વધારે સ્થાયી કોણ? અને નક્કી કરવાનું છે અતિસંયુગ્મન પ્રમાણે. તો આલ્કીનમાં અતિસંયુગ્મન અસર પણ આવે, પ્રેરક પણ આવે, પણ આપણે નક્કી કોના દ્વારા કરવાનું? જો બંને આવતી હોય તો અતિસંયુગ્મન દ્વારા. અને આમ બી તમને જોઈને જ ખબર પડી જાય છે કે જેટલા, બીજું એક હું તમને ટ્રીક આપું, આલ્કીન જેટલું વધારે સબસ્ટિટ્યુટેડ હશે, એટલે કે એમાં જેટલી વધારે શાખાઓ હશે એટલું એ વધારે સ્થાયી હશે. મોર ધ સબસ્ટિટ્યુશન મોર ધ સ્ટેબિલિટી. બોલે હું ફરીથી, આલ્કીનમાં શાખાઓ જેટલી વધારે હશે, કયો કાર્બન? જે દ્વિબંધી જોડાયેલો કાર્બન છે, એમાં શાખાઓ જેટલી વધારે હશે, આ ટ્રીક છે, એટલું એ વધારે સ્થાયી હશે. ચલો, તો પહેલા આપણે એ ચેક કરી લઈએ કે આ ABCDF માંથી કોનામાં અતિસંયુગ્મન બંધારણ નહીં જોવા મળે. તો આમ તો જોઈને જ ખબર પડી જાય છે, F માં અતિસંયુગ્મન બંધારણ એક પણ નહીં આવે, કારણ કે sp2 સંકૃત કાર્બન તો છે દીકરા, પણ નથી, sp3 સંકૃત કાર્બન નથી. સેકન્ડ કન્ડિશનમાં ભાઈ હારી ગયા. F સૌથી ઓછું સ્થાયી છે. ચાલો, રાઈટ, F લખ્યું છે. F ઓકે. અચ્છા, તલવાર લઈને બેઠા છે, વચ્ચે આયા કેમ? મારી અને કેમિસ્ટ્રી વચ્ચે આયા કેમ? બરાબર ને? ઓકે, હવે ચલો, ઊંધેથી સ્ટાર્ટ થયું છે તો ઊંધેથી સ્ટાર્ટ કરીએ. ઈમાં અતિસંયુગ્મન શક્ય છે, ચેક કરી લો. ફટાફટ ચેક કરતા શીખો. હવે આ sp2, હા, આ sp3, હા, પડોશ સોરી માય મિસ્ટેક. આ sp2, આ sp2 અને એક પડોશી sp3. ચાલો, બીજી કન્ડિશન ડન. અને આ જે પડોશી છે એના ઉપર આલ્ફા હાઇડ્રોજન ઓછામાં ઓછું એક હોવો જોઈએ. અહીં તો કેટલા છે? 3 છે. તો કેટલા અતિસંયુગ્મન બંધારણ બતાવશે? આ 3 અતિસંયુગ્મન બંધારણ બતાવશે. ચાલો, એટલે હમણાં આપણે ખાલી અતિસંયુગ્મન બંધારણની સંખ્યા ગણી. આમાં 3 અતિસંયુગ્મન બંધારણ આવશે. રાઈટ, sp2 યસ, sp3 યસ. આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા હવે ડાયરેક્ટ ફટાફટ ધમધમાઈને ગણી. આ આલ્ફા કાર્બન હાઇલાઇટેડ જે હાઇડ્રોજન છે આલ્ફા હાઇડ્રોજન. 3 + 3 આમાં ટોટલ કેટલા અતિસંયુગ્મન બંધારણ આવશે ભાઈ? જેટલા આલ્ફા હાઇડ્રોજન એટલા અતિસંયુગ્મન બંધારણ. તો આમાં 6 અતિસંયુગ્મન બંધારણ આવશે. ની વાત કરીએ, બોલો કેટલા અતિસંયુગ્મન બંધારણ, કેટલા આલ્ફા હાઇડ્રોજન? ચેક કરો. sp3 આ અને sp3 આ દ્વિબંધી જોડેવાળો કાર્બન આ આલ્ફા કાર્બન. 3 ને 3 6. અરે રે, તમે તો ફસાયા. ડી માં 6 આલ્ફા હાઇડ્રોજન, સી માં 6 આલ્ફા હાઇડ્રોજન. કઈ નહીં, ચલો કંઈક કરીએ. ડી ની વાત કરો. ડી માં કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? અરે ઓકે, ના બરાબર છે. જો આ આલ્ફા કાર્બન, આ બી આલ્ફા કાર્બન, આ બી આલ્ફા કાર્બન, દ્વિબંધી જોડેવાળા બધા કાર્બન આલ્ફા કાર્બન. 3 ને 3 6 ને 3 9. તો આમાં ટોટલ 9 અતિસંયુગ્મન બંધારણ આવશે. એન્ડ ફાઇનલી 3 ને 3 6 ને 3 9 ને 3 12. તો
ટોટલ 12 અતિસંયુગ્મન બંધારણ આવશે. તો સૌથી વધારે સ્થાયી કોણ? એ. પછી કોનો નંબર આવે? અચ્છા, એફ ની આગળ કોનો નંબર આવશે? ઈ નો. કેમ ભાઈ? એફ માં નો અતિસંયુગ્મન માં સૌથી ઓછા અતિસંયુગ્મન બંધારણ છે 3. ડી અને સી માં બે માં સરખા 6, પણ બી ના તો સી અને ડી બે કરતા વધારે છે. ઓકે, હવે સી અને ડી માં અતિસંયુગ્મન બંધારણોની સંખ્યા 6 છે. દીકરા અહીં આપણે ફસાયા. તો અહીં અતિસંયુગ્મન વાળો કન્સેપ્ટ નહીં ચાલે. તો મને જરા એમ કહો કે દ્વિબંધની સી અને ડી બંનેનું નામ છે બ્યુટોઇન, પરંતુ સી માં એવું જોઈ રહ્યા છો કે સમાન ક્રિયાશીલ સમૂહ દ્વિબંધની વિરુદ્ધ બાજુએ છે. તો આને ટ્રાન્સ બંધારણ કહેવાય. ટ્રાન્સ બંધારણ. અને સમાન ક્રિયાશીલ દ્વિબંધની એક જ બાજુએ હોય તો એને સિસ બંધારણ કહેવાય. સિસ બંધારણ. આ બંનેમાં અતિસંયુગ્મન સ્થાયીતા સરખી આવશે, પરંતુ આપણને યાદ છે ટ્રાન્સ એ સિસ કરતા વધારે સ્થાયી છે, કારણ કે સરખે સરખા સમૂહ આમને સામને છે, દૂર છે. અહીં સરખા બે મિથાઇલ સમૂહ નજીક છે, અને નજીક હોવાના કારણે એમની વચ્ચે એક ચોક્કસ પ્રકારનું અપાકર્ષણ બળ લાગશે. સરખે સરખા માથા ભેગા થાય એટલે ઝઘડો તો થવાનો. ઝઘડો એટલે અપાકર્ષણ. અપાકર્ષણ એટલે અસ્થાયીતા. તો નક્કી થયું. હવે જુઓ, આટલું બધું ના યાદ રહે, તમારે એટલું યાદ રાખવાનું, ટ્રાન્સ એ હંમેશા સિસ કરતા વધારે સ્થાયી ભૌમિતિક સમઘટક છે. So it's finalized that C is more stable than D. આ રીધમ છે. Great. And the last question of this session. તમને મેં પહેલા બી કીધું હતું કે મુક્ત મૂલક અને કાર્બોકેટાયન આ બંનેની સ્થાયીતાના ધારાધોરણ સરખા છે. મુક્ત મૂલક કાર્બોકેટાયનને ફોલો કરે છે. તો અતિસંયુગ્મન બંધારણ ગણી નાખો. તો પહેલા તો તમે એમ કહેશો કે આમાં ક્યાં sp2 સંકૃત કાર્બન છે? ભાઈ, આ જે મુક્ત મૂલક વાળો કાર્બન છે એ કયો કાર્બન છે? આ કાર્બન. આ sp2 સંકૃત કાર્બન છે, કારણ કે એની જોડે એક અસહભાગિત p કક્ષક, એક ઇલેક્ટ્રોન લાઈન તો બહુ જતું રહ્યું છે, બીજા જોડે એક જ છે, એટલે અસહભાગિત p કક્ષક ધરાવે છે. એની જોડે વાળો કાર્બન આલ્ફા કાર્બન, આમાં 3 ને 3 6 ને 3 9 આલ્ફા હાઇડ્રોજન છે. કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? યસ, 9 આલ્ફા હાઇડ્રોજન, 9 અતિ સસ્પેન્શન. આમાં 6 આલ્ફા હાઇડ્રોજન, 6 અતિ સસ્પેન્શન આલ્ફા હાઇડ્રોજન. Okay, આમાં 3 આલ્ફા હાઇડ્રોજન, and finally here we have 0 આલ્ફા હાઇડ્રોજન. મતલબ અહીં સસ્પેન્શન બંધારણ જોવા મળશે નહીં. અતિસંયુગ્મન બંધારણ જોવા મળશે નહીં. તો સૌથી વધારે સ્થાયી કોણ? A, પછી B, પછી C, and finally મિથાઇલ મુક્ત મૂલક એ સૌથી વધુ સ્થાયી છે. That's all and all about અતિસંયુગ્મન. આનાથી વધારે કન્સેપ્ટની જરૂર અતિસંયુગ્મનમાં તમને નહીં પડે. And questions. And here you have question. અતિસંયુગ્મન અસર એટલે શું? બે વ્યાખ્યાઓ છે, એમાંથી તમને જે ગમે લખો. Better to write both of definition. કન્સેપ્ટ આપણને ધ્યાન રહે. અને એની શરતો અહીંયા આગળ નથી લખ્યું, પણ તમે આ જ પ્રશ્ન ઉમેરી દેજો કે અતિસંયુગ્મન અસર એટલે શું, શરતો જણાવો. આમાં તમે ઉમેરી દેજો. એની પેલી 3 શરતો લખવાની, બરાબર છે? 3 શરતો. ઓકે. એન્ડ 42 ઇથાઇલ કેટાયનના અતિસંયુગ્મન બંધારણ દોર્યા, પ્રોપીનના બી દોર્યા, તમારે એઝ ઇટ ઇઝ કરવાના છે. એન્ડ હા, આ તમારે કરવાનું છે. ના આવડે, યુ આર ઓલવેઝ વેલકમ. મેં કહું હમણાં. ચલો, A, B, C અને D આ ચારના તમારે બંધારણો દોરવાના અને નક્કી કરવાનું કોણ વધારે સ્થાયી, અને એને ઉતરતા ક્રમમાં લખવાનું છે. ધ્યાન રાખજો, ઉતરતા ક્રમમાં લખવાનું. બરાબર છે? જો આ પહેલો પ્રશ્ન છે 2 માર્કનો. ઇથાઇલ કેટાયન આ પણ 2 માર્ક, આ પણ 2 માર્ક, અને આ 1 માર્કર હોઈ શકે, કારણ કે આમાં ખાલી તમારે બંધારણો દોરી અને 1 માર્ક 2 માર્ક કરવાના છે. Okay, so it's a time of chak din chak, because one of the most important topic of GOC that finished today. મારી સાઈડથી ફિનિશ છે, તમારે ફિનિશ કરી લેવાનું છે. In case of any doubt, you're always welcome in my heart via Instagram. બરાબર છે? ઓકે, ચલો, મસ્ત રહો, વ્યસ્ત રહો, જબરદસ્ત રહો.
और नेक्स्ट सेशन सस्पेंदन जो कि सबका बाप है, उसके लिए तैयार रहो। गुड बाय। गुड बाय।